બ્રેસ્ટ કેન્સરની સર્જરી અથવા તો રેડિયેશન થેરાપી બાદ મોટાભાગના દર્દીઓમાં આ પ્રકારે હાથમાં સોજો આવી જતો હોય છે, જેને લિમ્ફેડેમા તરીકે ઓળખવામાં આવે છે. લિમ્ફેડેમા એટલે શું તે જાણતા પહેલા લિમ્ફેટિક સિસ્ટમ વિશે સમજીએ. બ્લડ સર્ક્યુલેશન સિસ્ટમ વિશે તો આપણે બધાને ખ્યાલ જ હશે. એવી જ રીતે એને પેરેલલ એક બીજી સિસ્ટમ છે જેને લિમ્ફેટિક સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે, જે લિમ્ફેટિક વેસલ્સ અને લિમ્ફ નોડ્સની બનેલી છે. આ લિમ્ફેટિક સિસ્ટમના મુખ્યત્વે 3 કામ છે. નંબર 1, આપણા શરીરના દરેક કોષોમાંથી હાર્મફુલ કેમિકલ્સ અને વેસ્ટ દૂર કરવાનો. નંબર 2, શરીરના કોષો અને તેની આસપાસના વિસ્તારમાંથી વધારે પડતું પ્રોટીન ફ્લુઇડ દૂર કરવાનું. એટલે કે આપણા શરીરમાં પ્રવાહીનું પ્રમાણ જાળવી રાખવાનું કામ લિમ્ફેટિક સિસ્ટમ કરે છે. નંબર 3, આપણા શરીરને ઇન્ફેક્શન સામે રક્ષણ આપવાનું. એટલે કે આપણી ઇમ્યુનિટી સિસ્ટમ એ જ આપણી લિમ્ફેટિક સિસ્ટમ. હવે જ્યારે પણ કોઈ કારણોસર આ લિમ્ફેટિક સિસ્ટમ ડેમેજ થાય ત્યારે જે તે અંગમાં વધારે પડતું પ્રોટીન ફ્લુઇડ જમા થવાના લીધે સોજો આવી જતો હોય છે, જેને લિમ્ફેડેમા તરીકે ઓળખવામાં આવે છે. આવું થવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે. પ્રાઇમરી રીઝનની વાત કરીએ તો જ્યારે જન્મજાત લિમ્ફેટિક સિસ્ટમ નબળી હોય એવા કિસ્સામાં જે તે અંગમાં સોજો આવી જતો હોય છે. સેકન્ડરી રીઝનની વાત કરીએ તો બ્રેસ્ટ કેન્સર જેવી સર્જરી એટલે કે માસ્ટેક્ટોમી કે જેમાં કેન્સરગ્રસ્ત લિમ્ફ નોડ્સ દૂર કરવામાં આવે છે, એટલે કે લિમ્ફેટિક સિસ્ટમ ખોરવાય છે અને જે તે હાથમાં સોજો આવી જતો હોય છે. આ ઉપરાંત રેડિયેશન થેરાપી અથવા તો કોઈ ટ્રોમેટિક ઇન્જરીના લીધે જ્યારે પણ લિમ્ફેટિક સિસ્ટમ ડેમેજ થાય એવા કિસ્સામાં જે તે અંગમાં સોજો આવી જતો હોય છે. ચાલો હવે આની સારવારની વાત કરીએ. નંબર 1, કમ્પ્રેશન થેરાપી એટલે કે કસ્ટમાઇઝ્ડ પ્રેશર ગાર્મેન્ટ્સની મદદથી જે તે અંગમાં આવતો વધારે પડતો સોજો ઓછો કરી શકાય છે અને રાહત મેળવી શકાય છે. મિત્રો, આ પ્રેશર ગાર્મેન્ટ્સ ટોટલી કસ્ટમાઇઝ્ડ દર્દીના માપ પ્રમાણે બનાવવા ખૂબ જ જરૂરી છે. નંબર 2, ફિઝિયોથેરાપી એટલે કે યોગ્ય કસરતની મદદથી જે તે અંગમાં આવતો સોજો ઓછો કરી શકાય છે અને લિમ્ફેટિક સિસ્ટમને મજબૂત રાખી શકાય છે. નંબર 3, લિમ્ફેટિક ડ્રેનેજ. આ વસ્તુ મેન્યુઅલી પણ કરવામાં આવે છે અથવા તો ન્યુમેટિક એર કમ્પ્રેશનની પણ મદદ લઈ શકાય. નંબર 4, સ્કિન કેર. આવા કિસ્સામાં સ્કિન મોઇશ્ચરાઇઝેશન ખૂબ જ જરૂરી છે. ઉપરાંત જે તે અંગમાં કંઈ વાગી ન જાય એનું ધ્યાન રાખવું, કેમ કે ઈજા થયા બાદ જે તે અંગમાં ઇન્ફેક્શન થવાની શક્યતાઓ ખૂબ જ વધારે હોય છે. નંબર 5, જે ભાગમાં લિમ્ફેડેમા હોય એ ભાગમાં કપડાં ઢીલા પહેરવા ખૂબ જ જરૂરી છે. જો યોગ્ય સારવાર ના કરવામાં આવે તો આગળ જતા કન્ડિશન ઘણી ખરાબ થઈ શકે છે, જેમ કે સેલ્યુલાઇટિસ, ક્રોનિક ઇન્ફેક્શન્સ થવાની શક્યતાઓ છે. આ ઉપરાંત સ્કિન છે એ ફાઇબ્રોટિક એટલે કે પથ્થર જેવી હાર્ડ થઈ જાય. ઉપરાંત અલ્સર થવાની પણ શક્યતાઓ રહેલી છે. તો મિત્રો, અર્લી ડાયગ્નોસિસ અને પ્રોપર ટ્રીટમેન્ટ લિમ્ફેડેમા કેસમાં ખૂબ જ અગત્યની છે. આવી જ અવનવી માહિતી માટે અમને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.